5 કરોડથી વધારે રેશન કાર્ડ રદ. ક્યાંક તમારું નામ તો નથી ને? એના માટે આ વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરીએ કે સરકારે 5 કરોડથી વધારે રેશન કાર્ડ રદ કર્યા છે. તમારું નામ રદ ના થાય એ માટે આ વિડીયો ખાસ જોજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. પીડીએસ સિસ્ટમમાં કરે સુધારો. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે કેવાયસી સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં સફળતા મળશે. આ ઉપરાંત ખાદ્ય મંત્રાલય નિવેદન અનુસાર આ સુધારો કરીને નકલીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે. લગભગ તમામ 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થઈ ગયા છે, જેમાંથી 99.8% આધાર સાથે જોડાયેલા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી છે. 5.33 લાખ EPOS સાધનો લગાવાયા. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં વ્યાજબી ભાવની દુકાનો પર 5.33 લાખ EPOS સાધનો લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશનની સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રાશનનું વિતરણ કરવામાં આવે છે. આજે કુલ અનાજમાંથી લગભગ 98%નું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ખોટા લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદ મળી રહી છે. 64% પીડીએસ લાભાર્થીઓની ચકાસણી પૂર્ણ. સરકારની કેવાયસી પહેલ દ્વારા કુલ પીડીએસ લાભાર્થીઓમાંથી 64%ની પહેલાથી જ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીના લાભાર્થીઓ માટે સમગ્ર દેશમાં રાશનની દુકાનો પર હાલ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. મંત્રાલયે પુરવઠાના મામલે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI એ ખાદ્ય પુરવઠાના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે, જેમાં અનાજને યોગ્ય સ્થાને મોકલવા માટે રેલવે સાથે સંકલિત વાહન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. વન નેશન વન રેશન કાર્ડ યોજનાએ સમગ્ર દેશમાં રેશન કાર્ડની પોર્ટેબિલિટી શક્ય બનાવી છે. દેશમાં કોઈપણ જગ્યાએથી રાશન તમે લઈ શકશો. એક દેશ એક રાશન કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના વર્તમાન રેશન કાર્ડનો ઉપયોગ કરીને દેશમાં કોઈપણ સ્થાનેથી રાશન લેવાની સુવિધા મળી છે. સરકારે ડિજિટલાઇઝેશન, લાભાર્થીઓની સચોટ ઓળખ અને સપ્લાય સિસ્ટમમાં નવીનતા દ્વારા ખાદ્ય સુરક્ષા પહેલ માટે વૈશ્વિક માપદંડ નક્કી કર્યો છે, જેથી સિસ્ટમમાં નકલી કાર્ડ અને ખોટી એન્ટ્રીઓને દૂર કરતી વખતે વાસ્તવિક લાભાર્થીઓને વિતરણ સુનિશ્ચિત થયું છે. તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારના ખાદ્ય મંત્રાલય પહેલાથી જ તમામ રેશન કાર્ડ ધારકોને કેવાયસી પૂર્ણ કરવા અંગે માહિતી જારી કરી દીધી છે. સરકારે આ માટે રેશન કાર્ડ ધારકોને સમયમર્યાદા પણ આપી હતી, પરંતુ ઘણા રેશન કાર્ડ ધારકોએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આમાં ઘણા નકલી રેશન કાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રાશન કાર્ડ રદ કર્યા છે. જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરો છો, તેથી 30/11/24 પહેલાં કેવાયસી પૂર્ણ કરો, અન્યથા તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. તમારું રેશન કાર્ડ રદ ના થાય એ માટે તમારે 30/11/24 પહેલાં રેશન કાર્ડમાં કેવાયસી કરવું ફરજિયાત છે. તમે હજુ સુધી કેવાયસી ના કરી હોય તો તેના પર મેં વિડીયો બનાવી દીધો છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને તે જોઈ શકો છો.
તમે રેશન કાર્ડ KYC ઘરે બેઠા પણ કરી શકો છો, એ પણ મોબાઈલથી. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે.